ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના વિભાગ 2 પ્રત્યાયન કૌશલ્યની વાત આપણે કરીશું. મિત્રો, જીવનમાં પ્રત્યાયન જે છે એટલે કે આપણે અંગ્રેજીમાં એને કોમ્યુનિકેશન કહીશું, એ ખૂબ મહત્ત્વની ઘટના છે. પ્રત્યાયનના આધારે એ લોકોનો જીવન વ્યવહાર ચાલતો હોય છે. અને જે પ્રત્યાયનના સંદર્ભમાં જોઈએ તો તે 3 પ્રકારના પ્રત્યાયન છે. એક છે શાબ્દિક, અશાબ્દિક અને શાબ્દિક અને અશાબ્દિક ભેગા. તો આવો આજે આપણે આપણા માટે માનવ વ્યવહાર માટે જરૂરી એવા પ્રત્યાયન કૌશલ્યની વાત કરીશું, જેને આપણે જીવન કૌશલ્યમાં વણી લીધેલું છે. આપણે એકબીજા સાથે સંદેશા વ્યવહારની સ્થિતિમાં ન હોઈએ તો શું થાય? કોઈ આપણને કહે કે 1 અઠવાડિયા માટે મૌન વ્રત પાળો, તો શું આપણે 1 અઠવાડિયા સુધી ચૂપ રહી શકીએ? એકબીજા સાથે વાત કર્યા વગર કેમ ચાલે? આ છે પ્રત્યાયનનું મહત્ત્વ. પ્રત્યાયન એટલે કે સંદેશા વ્યવહાર. પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ વ્યક્તિ કે ગ્રુપ બીજી વ્યક્તિ કે ગ્રુપને પરસ્પર સમજતા હોય તેવા ચિહ્નો કે ભાષાકીય પ્રયોગ વડે સંદેશો મોકલે છે. મેં આગળ પ્રસ્તાવનામાં કહ્યું એ પ્રમાણે આમાં ભાષા અથવા તો પ્રતીકો, આ 2 પ્રકારે આપણે સંદેશા વ્યવહાર કરતા હોઈએ છીએ. ઘણી વખત ભાષાની સાથે પ્રતીકો પણ આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. જેમ કે આપણે હા બોલીએ છીએ અને હકારમાં માથું હલાવીએ છીએ, ના બોલીને નકારમાં માથું હલાવીએ છીએ. તો આ થઈ વાત ત્રીજા પ્રકારની. માત્ર હા બોલીને કોઈ પણ જાતની અશાબ્દિક પ્રતિક્રિયા ન આપીએ તો તે અશાબ્દિક પ્રત્યાયન આપણે કહીશું. વગેરે વાતો આપણે આગળ જોઈશું. પરંતુ પ્રત્યાયનના ખ્યાલો કે મંતવ્યો એ વિચારોનો વિનિમય છે. અસરકારક પ્રત્યાયનમાં સંદેશો મોકલવો, સામેના છેડે સંદેશો પ્રાપ્ત કરવો અને એ સંદેશાને સમજીને એ પ્રમાણેનો અમલ કરવો. તો મિત્રો, આ બાબતો જે છે એ બધી જ એક પ્રક્રિયા છે. પ્રક્રિયા શબ્દનો અર્થ એવો થાય કે 1 કરતાં વધારે ક્રિયાઓ, અને બધી જ ક્રિયાઓ એકબીજા ઉપર આધારિત હોય અને તે વૈજ્ઞાનિક ઢબે એકબીજા સાથે જોડાયેલી હોય. એટલા માટે સંદેશા વ્યવહારની પ્રક્રિયા જે છે એમાં 1 કરતાં વધારે ક્રિયાઓ છે. દાખલા તરીકે આપણે સંદેશો નક્કી કરીએ છીએ, સંદેશો મોકલીએ છીએ, સામેના છેડે સંદેશો પ્રાપ્ત થાય છે અને એનું ડીકોડિંગ એટલે કે એને સામેની વ્યક્તિ એને સમજે છે. તો આમ 1 કરતાં વધારે ક્રિયાઓ જોડાયેલી છે અને એકબીજા ઉપર આધારિત છે. ચોક્કસ પ્રકારના ક્રમમાં એ ગોઠવાયેલી ક્રિયાઓ છે. તો કોઈપણ સંસ્થા કે ઘરથી લઈને ઔદ્યોગિક રાજકીય સંસ્થાઓ પ્રત્યાયનના લીધે જ એકજૂટ રહી શકે છે. જો યોગ્ય પ્રત્યાયન ન હોય કે યોગ્ય રીતે સંદેશા વ્યવહાર ન થતો હોય તો કોઈપણ સંસ્થાનું કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. અસરકારક પ્રત્યાયન વિના કોઈપણ સંદેશો ખોટા અર્થઘટન, ગેરસમજ અને નિરાશામાં પરિવર્તિત થઈ શકે. સંદેશા વ્યવહારનું કૌશલ્ય તમને તમારી ટીમમાં અસરકારક કામ કરવાની પ્રેરણા આપે છે અને આપણી કાર્યક્ષમતા વધારે છે. પ્રત્યાયનની જરૂરત કોઈપણ જગ્યાએ ઘર, કુટુંબ, સામાજિક કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં બહુ જ હોય છે અને આપણા જીવનની સફળતામાં પણ પ્રત્યાયનનો એક અનેરો ભાગ છે. આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણને શું જાણવા મળશે? તો પ્રત્યાયન શું છે, તેનું મહત્ત્વ અને તેના પ્રકારોને આપ વર્ણવી શકશો. પ્રત્યાયનની પૂરી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનું વર્ણન કરી શકશો. પ્રત્યાયનમાં
આવતા વિવિધ પ્રકારના અવરોધો અને તેની સંદેશા વ્યવહાર પર થતી અસર વિશે ચર્ચા કરી શકશો. વાતચીતની કળામાં સાંભળવાની કળાનું શું મહત્ત્વ છે તે પણ સમજી શકશો. અને પ્રત્યાયનના 3Ws અને 1Hના ખ્યાલ એટલે કે કન્સેપ્ટ વિશે ચર્ચા કરી શકશો. પ્રત્યાયનના 7 Cs અને વાતચીતની કળામાં તેની ભૂમિકાનો સ્પષ્ટ નિર્દેશ પણ કરી શકશો. તો આમ આપણા અભ્યાસ માટે મહત્વરૂપ આ બ્લોક 2નું પ્રત્યાયન કૌશલ્યની વાત આપણે આગળ કરીએ અને જોઈએ કે પ્રત્યાયન શું છે. તો પ્રત્યાયન એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિઓ અને લોકોના જૂથો વચ્ચે માહિતીનું વિનિમય થાય. આ પ્રક્રિયામાં તમે તમારા વિચારો, ઈરાદાઓ અને ઉદ્દેશોને પ્રસ્તુત કરવા માટે સ્પષ્ટ રીતે અને સચોટ રીતે પ્રયાસ કરો છો. આજની અત્યંત જાણકારીવાળી અને તકનીકી વાતાવરણમાં પ્રત્યાયનનું કૌશલ્ય બહુ જ છે. મિત્રો, એનો અર્થ એ થયો કે જ્યારે વ્યક્તિ અને વ્યક્તિ કે જૂથ કે બે જૂથ વચ્ચે કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન થાય તો એને આપણે પ્રત્યાયન કહીશું. આજકાલના સ્પર્ધાત્મક વિશ્વમાં શૈક્ષણિક ગુણવત્તા પછી સૌથી વધારે મહત્ત્વ આ કૌશલ્યને અપાય છે. કારણ કે કુટુંબ, સમાજ કે ઔદ્યોગિક સંસ્થાઓ માહિતીની અસરકારકતા ઉપર બહુ આધાર રાખે છે. તેનાથી કાર્યક્ષમતા વધે છે. તમે હિમશિલા તો જોઈ હશે. થોડો ભાગ ઉપર દેખાય છે, બાકીનો મોટો ભાગ પાણીમાં ગરકાવ હોય છે. પ્રત્યાયનમાં વાતચીતની કળા તો મહત્ત્વની છે, પરંતુ તેના કરતાં એ પ્રત્યાયન કરતી વખતે એટલે કે સંદેશાની આપ-લે કરતી વખતે શરીરના હાવભાવ, ચહેરાના હાવભાવ, તમારો દેખાવ, તમારો અશાબ્દિક સંકેતો એ પણ વધારે મહત્ત્વના છે. સમજો કે એ હિમશિલાની અંદરનો ભાગ છે. તો પ્રત્યાયનના હેતુઓ શું હોઈ શકે કે પ્રત્યાયનના મુખ્ય પર્પસ શું? તો પ્રત્યાયનનો મુખ્ય હેતુ આપણા સંદેશાને અન્ય વ્યક્તિઓને સ્પષ્ટ રીતે મોકલવાનો છે, જેથી સંદેશામાં કોઈ પણ જાતનો સંશય કે અર્થનું સંદિગ્ધપણું ન રહે. આ માટે સંદેશો મોકલનાર અને સંદેશો સ્વીકારનાર બંનેના પ્રયાસોનો સમાવેશ થાય છે. જો આ પ્રક્રિયા કોઈ ભૂલોથી ભરેલી હોય તો સંદેશાના પ્રાપ્તકર્તા દ્વારા ખોટું અર્થઘટન થાય છે. આ ભૂલો જો સુધારવામાં ન આવે તો મૂંઝવણ, વ્યર્થ પ્રયત્નો અને કોઈ સારી તક ગુમાવવાનો વખત આવે છે. વાસ્તવમાં પ્રત્યાયન ત્યારે જ સફળ થાય કે જ્યારે પ્રેષક અને પ્રાપ્તકર્તા સંદેશાની માહિતીને યોગ્ય અને એક જ રીતે સમજે છે. તમારા વિચારો, માહિતી અને સંદેશાઓ સારી રીતે મોકલાય, પ્રાપ્તકર્તા દ્વારા યોગ્ય અર્થઘટન થાય તો જ એ પ્રગતિનું એક નિશાન બને છે. સંદેશા વ્યવહાર વખતે બીજી પરિસ્થિતિઓ જેવી કે આસપાસના પર્યાવરણના સંજોગો, સાંસ્કૃતિક સંદર્ભો વગેરેને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. જો પરિવાર અથવા તો કાર્યસ્થળ ઉપર યોગ્ય રીતે સંદેશો અથવા તો માહિતી નથી પહોંચતી તો શું થાય? અન્ય લોકો પરિસ્થિતિને બરાબર સમજતા નથી અને તેથી અયોગ્ય માગણીઓ, ફરિયાદો, કચવાટ, ગપસપ અને રાડારાડ થવાનું શરૂ થાય. અંતે પૂરા વાતાવરણમાં અંધાધૂંધી એ ફેલાય છે. તો પ્રત્યાયનનો સામાન્ય અર્થ અને હેતુઓ જોયા પછી આપણે હવે પ્રત્યાયનના મહત્ત્વ વિશે વાત કરીએ. પ્રત્યાયનનું કૌશલ્ય એ આપણા વ્યક્તિત્વનું અને આપણા વિચારો વ્યક્ત કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે. તે ગુસ્સો અને હતાશાને રોકવામાં મદદ કરે છે અને આ રીતે તેના સામાજિક ફાયદાઓ પણ છે. પ્રત્યાયન સંબંધોને બનાવે છે અને પોષણ કરે છે, જેથી એક સશક્ત ટીમ બનાવવામાં તે મદદ કરે છે. તેના વ્યાવસાયિક ફાયદાઓ પણ બહુ છે, જેવા કે ઇન્ટરવ્યૂમાં સફળતા, અન્ય કર્મચારીઓ સાથે ક્રિયા પ્રક્રિયા, બેઠકમાં ભાગ લેવો, સમસ્યાનું વ્યવસ્થાપન, વિવિધ પ્રસ્તુતિઓ એટલે કે પ્રેઝન્ટેશન્સ, વેચાણ પ્રક્રિયા વગેરેમાં આપણને પ્રત્યાયન ખૂબ જ ઉપયોગી થાય છે. પ્રત્યાયનના કૌશલ્ય ઉપર આટલો બધો ભાર મૂકવા છતાં ઘણી વ્યક્તિઓ તેમના વિચારો અસરકારક રીતે આપ-લે નથી કરી શકતા અને સંઘર્ષ કરતા માલુમ પડે છે. આપણું પ્રત્યાયન મૌખિક,
લેખિત અથવા તો બંને ભાગોમાં યોગ્ય અને અસરકારક રીતે હોવું જોઈએ. જો તમે પ્રત્યાયન સારી રીતે નથી કરી શકતા તો સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં તમે અસફળ થાવ છો અને તમારી કારકિર્દીની પ્રગતિમાં રૂકાવટ પણ આવે છે. ઘણી વખતે પ્રતિકૂળ અને ત્રાસદાયક અધિકારીઓ અને ગ્રાહકો સાથે વાતચીતમાં મુશ્કેલી પડે છે. જો પ્રત્યાયન સારું આવડતું હોય તો આવી પરિસ્થિતિઓમાંથી તમે સારી રીતે રસ્તા કાઢી શકો છો. સામાજિક અને વ્યાવસાયિક પરિસ્થિતિઓને સારી રીતે સંભાળી કે સંચાલન પણ કરી શકો છો. તો ભવિષ્યમાં તમને વધુ તકો મળી શકે અને તમે સફળ વ્યક્તિ પણ બની શકો. પ્રત્યાયનનું મહત્ત્વ સમજ્યા પછી આપણે પ્રત્યાયનના પ્રકારોની વાત કરીએ. આની વાત આપણે આગળ કરી છે કે પ્રત્યાયનના મુખ્ય બે પ્રકારો છે. શાબ્દિક, જેમાં ભાષાનો ઉપયોગ થાય છે, અને અશાબ્દિક, જેમાં ભાષાનો નહીં પરંતુ સંકેતોનો ઉપયોગ થાય છે. અને ત્રીજો ઉપયોગ આપણે કરી શકીએ કે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન. ત્રીજા પ્રકારના જે પ્રત્યાયન જે છે એમાં આપણે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ પણ કરીએ છીએ. શાબ્દિક પ્રત્યાયન એટલે કે વર્બલ કોમ્યુનિકેશન. મિત્રો, મૌખિક સંદેશા વ્યવહારમાં સંદેશો મોકલવામાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઝડપી અને સરળ પ્રક્રિયા છે. આ રીતમાં મૌખિક સંદેશા વ્યવહાર માટે મોઢું, ફોન દ્વારા, વોઇસ સેટ, વિડીયો કોન્ફરન્સિંગ અથવા કોઈ અન્ય માધ્યમોનો ઉપયોગ થાય છે. મૌખિક વાતચીતની અસરકારકતા વાણી, વોઇસ મોડ્યુલેશન, પિચ, વોલ્યુમ અને આપણા સંદેશાની સ્પીડ ઉપર, ઝડપ ઉપર પણ આધારિત હોય છે. ઉપર આપણે જે વાતો કરી, જે મુદ્દાઓ જોયા તે ઔપચારિક પ્રત્યાયન છે. પરંતુ અનૌપચારિક પ્રત્યાયન પણ છે, જેમાં અફવાઓ, ગપસપ વગેરે આવે છે. લેખિત પ્રત્યાયનમાં પરંપરાગત રીતે તો પેન અને કાગળનો ઉપયોગ થતો હતો, પણ હવે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ, ઈમેલ્સ, ટેક્સ્ટ મેસેજ, SMS અને અન્ય લેખિત સંકેતો વગેરેનો ઉપયોગ વધુ થાય છે. આ રીત ઔપચારિક વ્યાવસાયિક સંચાર માટે ઘણી અનિવાર્ય છે, કારણ કે આ રીતમાં ભૂલનો કોઈ અવકાશ નથી. લેખિત સંદેશાની અસરકારકતા એ લેખન શૈલી, વ્યાકરણ, યોગ્ય બાબત માટે યોગ્ય શબ્દ એટલે કે શબ્દ ભંડોળ અને એની સ્પષ્ટતા ઉપર પણ આધારિત છે. શાબ્દિક પ્રત્યાયન, નોન વર્બલ કોમ્યુનિકેશન. આ રીતમાં શબ્દો વગરના સંદેશાઓ મોકલવામાં આવે છે અને આ સંદેશાઓ શાબ્દિક પ્રત્યાયનને મજબૂત કરે છે. સાથે સાથે વિચારો અને લાગણીઓ પણ વિશિષ્ટ રૂપે પ્રસ્તુત કરી શકે છે. જેમાં શારીરિક હાવભાવ, ફ્લેગ સિગ્નલ્સ અને સીટી, આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. શારીરિક હાવભાવમાં શરીરના વિવિધ અંગોના હાવભાવમાં ઉપયોગ થાય છે. જેમ કે આપણે હકારમાં માથું હલાવીએ છીએ, નકારમાં માથું હલાવીએ છીએ, હાથના ઇશારા કરીએ છીએ વગેરે. એ પણ એક જાતનું પ્રત્યાયન છે. આ અંગે આગળ આપણે એકમ 6માં વધુ અભ્યાસ કરીશું. ફ્લેગ સિગ્નલ્સ, રેલવેમાં કે ટ્રેન ઉપર આપણે એની ઝંડી દ્વારા ડ્રાઈવરને વિશિષ્ટ સંદેશો આપતો હોય છે. સિટી, ટ્રાફિક પોલીસ પણ આનો ઉપયોગ કરે છે. પરેડમાં પણ વિસલનો ઉપયોગ થાય છે. સિટીની તાલબદ્ધ લય સાથે સમૂહ કસરત કરાવાતી હોય છે અને એના સંકેતો બદલાતા હોય છે. ત્રીજું છે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન. આ રીતમાં ટાઇપોગ્રાફી, રેખાંકન, ચિત્રો, ગ્રાફિક ડિઝાઇન, ચિત્ર, રંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક સ્ત્રોત દ્વારા દ્રશ્ય રીતે રજૂ કરવામાં આવે છે. આ પ્રત્યાયન સામાન્ય રીતે લેખિત સંચારને મજબૂત બનાવે છે. ઘણી વખતે લેખિત સંદેશાનો આ રીતમાં ઉપયોગ પણ કરવામાં આવે છે, જેમ કે ટીવીમાં આવતી એડવર્ટાઇઝમેન્ટ. પ્રત્યાયનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? આપણે આગળ વાત કરી કે પ્રક્રિયામાં એક કરતાં વધારે ઘટકો હોય છે, એક કરતાં વધારે ક્રિયાઓ હોય છે. બધી જ ક્રિયાઓ વૈજ્ઞાનિક ઢબે એકબીજા ઉપર ગોઠવાયેલી હોય છે.
એટલે કે ઘટકો કયા કયા છે? તો એક તો પ્રેષક એટલે કે સંદેશો મોકલનાર. આપણને સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે તમે કયો સંદેશો કે માહિતી મોકલવા માગો છો અને આ માહિતી ઉપયોગી અને સચોટ હોવી જોઈએ. બીજો છે એનો સંદેશો. સંદેશો શું છે? મેસેજ. તો તમે જે માહિતી મોકલી રહ્યા છો તેને સંદેશો કહીએ છીએ. એટલે બીજો ઘટક સંદેશો છે. એનો એન્કોડિંગ અને ડિકોડિંગ એટલે આપણે જે લખીએ છીએ કે જે બોલીએ છીએ તે એન્કોડિંગ છે. સામે જે રિસીવ થાય છે જેનો અર્થનો એ ખુલ્લો કરે છે, શબ્દનો અર્થને ખુલ્લો મૂકે છે, તેને આપણે ડિકોડિંગ કહીશું. આખરે તો આ બધા સંદેશામાં વપરાતી ભાષા હોય, પ્રતીકો હોય કે હાવભાવ હોય, આ બધા એક પ્રતીકો છે. દાખલા તરીકે આપણે એક કહીએ છીએ તો એકનું આ આંગળીનો ઇશારો જે એક છે એ એકનું પ્રતીક છે. એ એકને હું આવી રીતે રજૂ કરું છું એટલે આ યુનિવર્સલ છે કે વન, એક એવું સમજાય છે. આમ કહું છું ત્યારે બે, આ બેનું પ્રતીક છે. એટલે કેવા અર્થમાં એ વપરાય છે એનો એ પ્રતીક એ ડિકોડિંગ કરવા માટે સામેની બાજુએ પણ એની ભાષાની અથવા તો એના પ્રતીકોની એની સમજણ હોવી જોઈએ, જેથી કરીને ડિકોડિંગમાં કોઈ ગેરસમજ ન થાય. તો સંદેશાનું સારી રીતે એના મૂળ સ્વરૂપમાં અર્થઘટન થવું જોઈએ, જેથી પ્રાપ્તકર્તા એ ધ્યાનથી વાંચીને સમજી શકે. જો એન્કોડિંગમાં ભૂલો હશે તો એ જ ભૂલ ડિકોડિંગમાં પણ થશે. માધ્યમ એટલે કે ચેનલ. સંદેશાને કોઈ માધ્યમથી મોકલવામાં આવે છે. અલગ અલગ માધ્યમોના ફાયદાઓ અને ગેરફાયદા છે. લાંબી માહિતી મૌખિક રીતે મોકલવામાં તકલીફ આપે છે, તેના માટે લેખિત માધ્યમ પણ જરૂરી છે. મૌખિક માધ્યમ જેવા કે સામસામેની બેઠકો, ટેલિફોન, વિડીયો કોન્ફરન્સિંગ વગેરે, અને લેખિત માધ્યમ જેવા કે પત્રો, ઈમેલ્સ અને રિપોર્ટ્સ. ફ્લેગ સિગ્નલ્સ અને વિસલ્સ, આ માટે કેટલું અંતર હોવું જોઈએ એના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ કે ફ્લેગ સિગ્નલ્સ દેખાય તેવા કલરના હોવા જોઈએ, એટલા દૂરથી જ બતાવાય કે જ્યાંથી જોઈ શકાય, અને વિસલ્સનો અવાજ જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી એની તીવ્રતા નક્કી કરવી જોઈએ. ત્યાર પછીનો ઘટક છે પ્રાપ્તકર્તા એટલે કે રિસીવર. તમે જે સંદેશો જેને મોકલો છો એ જ વ્યક્તિને તમારો સંદેશો યોગ્ય રીતે પહોંચે તે બાબત તમારે જોવી જોઈએ. એટલે કે જો સંદેશો આપણે મોકલવા એક્સને મોકલતા હોય ને વાયને મળે તો એનું કોડિંગ ડિકોડિંગ, કોડિંગ તો આપણે કર્યું પણ એનું ડિકોડિંગ એ વાય સુધી થાય કે ન પણ થાય, અને એના સંદેશાની અસરકારકતા રહેતી નથી. એટલે કે કોઈપણ સંદેશા વ્યવહારમાં રિસીવર એ વધારે મહત્ત્વનો છે. ત્યાર પછીનો ઘટક છે કાર્યવાહી. પ્રત્યાયનની પ્રક્રિયાનો આ મુખ્ય ભાગ છે. કારણ કે તમે જે બાબત માટે સંદેશો મોકલ્યો છે, જે રીતનો સંદેશો હશે તે જ પ્રમાણે એનું કાર્ય થાય. એટલા માટે સંદેશો સ્પષ્ટ અને સચોટ હોવો જરૂરી છે. પ્રતિભાવ એટલે કે અભિપ્રાય. પ્રાપ્તકર્તા આપણા સંદેશ માટે તેમજ એને જે કાર્ય કર્યું છે તેના ઉપર મૌખિક અથવા તો લેખિત અભિપ્રાય આપશે, અને સંદેશામાં આપેલા કાર્યને યોગ્ય રીતે પરિપૂર્ણ કરવા એ પ્રતિભાવ આપવો જરૂરી છે. ત્યાર પછી સંદેશાનો સંદર્ભ પણ સમજાવવો જોઈએ. પ્રાપ્તકર્તા કઈ પરિસ્થિતિમાં છે તેના ઉપર તેની સંદેશાને સમજવાની સમજશક્તિ રહેલી છે. આની અંદર આસપાસનું પર્યાવરણ, વ્યાપક સંસ્કૃતિઓ જેવી કે કોર્પોરેટ કલ્ચર, વૈશ્વિક કલ્ચર અને વ્યક્તિગત વર્ક કલ્ચર પણ મુખ્ય ભાગ ભજવે છે. આપણે જ્યારે કોઈપણ સંદેશાની આપ-લે કરતા હોઈએ ત્યારે એ સંદેશો કયા સંદર્ભે અપાય છે તે પણ જોવું જોઈએ. કોઈપણ ક્રિયા કે પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે ઘટના ઘટે છે ત્યારે સંદર્ભ ખૂબ મહત્ત્વનો હોય છે. દાખલા તરીકે એક ફોટો પાડવાની એક ઘટના છે કે આપણે રસ્તા ઉપર ચાલતા હોય અને કોઈ નાનું બાળક એ પણ સાથે ચાલતું હોય, સામે આવતું હોય, અને એ પોતાના પાસેના ફોનથી તમારો ફોટો પાડે તો તમને સ્મિત આવે. અને એ જ ફોટો પાડવાની ઘટના જ્યારે કોઈ ટ્રાફિક પોલીસ તમારો ફોટો પાડે ત્યારે એ પ્રક્રિયા આખી બદલાઈ જાય છે. એનો સંદેશો પણ ખોટી રીતે અથવા તો ટેન્શન આપી શકે તેવો એ આપણને સંદેશો પ્રાપ્ત થતો હોય છે. તો આમ ઘટનાના સંદર્ભો હોય છે, અને સંદર્ભમાં
જે રીતે એ ઘટના ઘટે છે અથવા તો જે રીતે જે વ્યવસ્થાઓમાં એ સંદેશા વ્યવહારની આપલે થાય છે એ શાબ્દિક પણ હોય, અશાબ્દિક પણ હોય, ક્રિયાત્મક હોય પણ હોય, અથવા તો શાબ્દિક અને અશાબ્દિક ભેગી પણ હોય, ત્યારે એ બાબત તમારા માટે એ સંદર્ભ બની જાય છે. કેટલાક અવરોધોને પણ આપણે સમજી લેવા જોઈએ જેથી કરીને આપણે અસરકારક પ્રત્યાયન કરી શકીએ. આપણો અનુભવ હશે કે ઘણી વખત તમે સંદેશા મોકલ્યા, તમારા ધાર્યા પ્રમાણે કાર્ય નથી થતું. શા માટે? કારણ કે પ્રત્યાયનની જે ક્રિયા થઈ એમાં ઘણા અવરોધો હોય અને એના લીધે સંદેશા ઉપર ધાર્યા પ્રમાણે અસરકારક તમને ફીડબેક કે પ્રતિપોષણ મળતું નથી. તો કયા કયા પ્રકારો છે અવરોધોના, એની આપણે વાત કરીએ. એક સફળ પ્રત્યાયન કરતા એટલે કે કોમ્યુનિકેટરે એ જાણવું જરૂરી છે કે પ્રત્યાયનમાં કયા કયા અવરોધો આવી શકે. જેટલા અવરોધો ઓછા એટલું જ તમારું પ્રત્યાયન વધુ સફળ થશે. એટલે આ અવરોધોને તમારે કુશળતાથી નાબૂદ કરવા પડશે અને પ્રત્યાયનની પ્રક્રિયા દરમિયાન અલગ અલગ તબક્કાઓમાં આ અવરોધો આવતા હોય છે. તમારે એનો સંપૂર્ણપણે અભ્યાસ કરી અને એનો મહાવરો કરવો પડે કે જેથી કરીને આ અવરોધો સરળતાથી દૂર થઈ શકે. વ્યક્તિગત અવરોધો. આ અવરોધો એવા પ્રકારના મનોવૈજ્ઞાનિક અલગાવપણું કે ડિસ્ટન્સ છે કે તમે જે વસ્તુ જોવા અને સાંભળવા માગતા હો તે ક્રિયા સારી રીતે થાય. એટલે કે પ્રત્યાયનની અસરકારકતા તમારી અપેક્ષાઓ પ્રમાણે થાય છે, નહીં કે મોકલનારની ઈચ્છા મુજબ. મોટાભાગે આ અવરોધ તમારી લાગણીઓ, મૂલ્યો અને નબળી શ્રવણ શક્તિમાંથી ઉદ્ભવે છે. વ્યક્તિગત અવરોધ જે છે એ બંને પક્ષે છે. સામાન્ય રીતે ડિકોડિંગ કરનાર એટલે જેના માટે સંદેશો મોકલ્યો છે અને જેને સંદેશો મળે છે એના ઉપર પણ વધારે એ અસર કરે છે. અવરોધ, સમજો કે કોઈ આપણને કોઈ વાત કહેતું હોય અને આપણે બેધ્યાન હોઈએ, સામેના છેડેથી સંદેશો આવે છે અને મારું એમાં ધ્યાન નથી, કદાચ મારો આઈ કોન્ટેક્ટ એમની સાથે છે પરંતુ મારા વિચારો કોઈ અન્ય જગ્યાએ ચાલે છે, તો આ મારું બેધ્યાનપણું છે. એટલા માટે પણ એ શું બોલ્યા તેની મને સમજ નહીં પડે. એક પક્ષીય રીતે જોઈએ તો જ્યારે આપણે પુસ્તક વાંચતા હોઈએ છીએ ત્યારે સમજો કે પુસ્તક આપણને કોઈ સંદેશો આપે છે, એનું વિષય વસ્તુ આપણને કોઈ બાબત કહે છે, તો ઘણી વખત 5-7 પાના વાંચ્યા પછી પણ આપણને એકદમ તંદ્રામાંથી જાગતા હોય છે અને આગળ શું વાંચ્યું એ આપણને ધ્યાન નથી હોતું, કારણ કે આપણે એ બાબત ઉપર કોન્સન્ટ્રેટ હતા નહીં. તો એકાગ્રતા જે છે એ પરસ્પર છે, સંદેશો મોકલનારની અને સંદેશો પ્રાપ્ત કરનારની. પણ એમાં સંદેશો પ્રાપ્ત કરનારની એકાગ્રતા અને એના વખત એ જ્યારે એને સંદેશો મળે છે એ સમયે એનું વાતાવરણ કેવું છે, એ સંદેશા પ્રાપ્ત કરનાર એ કઈ સ્થિતિમાં છે, તો એના ઉપર એના અમલનો આધાર છે. ભૌતિક અવરોધો, ફિઝિકલ બેરિયર્સ. આ ભૌતિક અવરોધો પણ જોવા જેવા છે, જેવા કે ખલેલ પહોંચાડવાનો અવાજ, પ્રેષક અને પ્રાપ્તિકર્તા વચ્ચેનું અંતર, બીજા બાહ્ય અવાજો, ફોન ઉપર જો કોઈ સંદેશો આવતો હોય કે વાતચીત થતી હોય તો નેટવર્કનો સમસ્યા, ટપાલ અથવા તો કુરિયરની સમસ્યા, ઇલેક્ટ્રોનિક મીડિયાની નિષ્ફળતા વગેરે પણ આમાં સમાવેશ થાય છે. શબ્દાર્થના અવરોધો. શબ્દોના અર્થનું વિજ્ઞાન એટલે કે ફોનેટિકથી એ અલગ છે. ફોનેટિક એટલે આપણે શબ્દો બોલીએ છીએ એનું વિજ્ઞાન, કે કેટલાક શબ્દો હું ગળાથી બોલું છું, કંઠથી બોલું છું, કેટલાક શબ્દો હું હોઠથી બોલું છું, કેટલાક શબ્દો હું દાંત અને જીભના ઉપયોગ વડે બોલું છું, કેટલાક શબ્દો હું જીભને તાળવે અડાડીને બોલું છું. આ એક વિજ્ઞાન છે અને એને આપણે ફોનેટિક કહીએ છીએ કે જેનાથી એ શબ્દો બોલાય છે. શબ્દો, ચિત્રો અને શારીરિક હાવભાવનો અલગ અલગ અર્થ નીકળી શકે, એટલે કે પ્રેષક જે કહેવા માગે છે તેના પ્રમાણેનો અર્થ પ્રાપ્ત કરતા નથી મેળવી શકતો. જેમાં શબ્દો એટલે કે પ્રત્યાયનમાં શબ્દોનો વધુ ઉપયોગ થાય છે. તકલીફ ત્યાં છે કે ઘણા બધા શબ્દમાં ઘણા અર્થ નીકળે છે. ચિત્રોના વિસ્તૃત ઉપયોગથી પણ શબ્દોની ગેરસમજ દૂર કરી શકાય. ચિત્રોમાં બ્લુપ્રિન્ટ્સ, પ્રોગ્રેસ ચાર્ટ્સ, ફિશબોન ડાયાગ્રામ, કેઝ્યુઅલ મેપ્સ,
વિઝ્યુઅલ એડ્સ વગેરે એની અંદર આવે છે. પરંતુ પ્રત્યાયનમાં જે જાણીતી બાબત હોય એના ચિત્રો બતાવીને પ્રત્યાયનને બેવડાવવાની જરૂર નથી. દાખલા તરીકે આપણે કોઈને કાગડા વિશે વાત કરતા હોય તો કાગડાનું ચિત્ર બતાવવાની જરૂર નથી, એ સ્વાભાવિક સમજી શકાય. એટલે કે એમાં ચિત્રનો દુરુપયોગ કહેવાય. એટલે પ્રત્યાયનમાં જ્યાં શબ્દો ન પહોંચી શકે ત્યાં તમારે ચિત્રનો ઉપયોગ કરવાનો છે. ઘોંઘાટ કોઈ પણ જાતના પ્રત્યાયનમાં એ અવરોધરૂપ બને છે. સંદેશ જ્યારે પ્રાપ્તકર્તા એને ડીકોડ કરે છે ત્યારે ઘોંઘાટ જેવા બધા અવરોધો ઉત્પન્ન થાય છે. અહીંયા અવરોધ એટલા માટે બતાવ્યો છે કે એ ઘોંઘાટમાં શબ્દો પૂરતા સમજાયા ના હોય અને જેને સંદેશો મળે એ પોતાના મત પ્રમાણે ખૂટતા શબ્દોને જોડી દે તો એ ઘણી વખત અર્થનો અનર્થ પણ કરી શકે અને એ શબ્દો કદાચ વ્યાજબી પણ ના હોય. પર્યાવરણનો ઘોંઘાટ, વાતાવરણની આસપાસનો ઘોંઘાટ, અવાજનું પ્રદૂષણ, રેલવે સ્ટેશન પર ટ્રેનનો અવાજ, ટ્રાફિકનો અવાજ, બાંધકામ કે કારખાનામાં મશીનનો અવાજ વગેરે. શારીરિક ખોડખાંપણ એટલે કે ફિઝિયોલોજિકલ ઇમ્પેરમેન્ટ નોઇસ, શારીરિક ખામી જેવી કે બહેરાપો, અંધાપો અથવા તો જીભનું તોતડાપણું આ સંદેશાને એના મૂળ અર્થમાં પહોંચાડવામાં પણ અસર કરે છે. શબ્દાર્થની સમસ્યા, એક જ શબ્દના કેટલાક અર્થોથી ઘણી વખત ગેરસમજ ફેલાય છે, પરંતુ શબ્દોને આપણે વાક્યના અર્થમાં સમજતા હોઈએ છીએ. દાખલા તરીકે હું કહું કે મૂલ્ય, તો મૂલ્યનો અર્થ થાય છે કિંમત. કિંમતની સાથે સાથે મૂલ્યનો અર્થ થાય છે કિંમતી. મૂલ્યનો અર્થ એવો થાય છે કે જે વર્ચ્યુઝ. તો આમ મૂલ્ય એક શબ્દ છે, પરંતુ એ કયા સંદર્ભમાં વપરાય છે તે સમગ્ર વાક્યની અર્થમાં એની અર્થછાયા સમજવી જોઈએ. વ્યાકરણમાં ભૂલો, ક્રિયાપદનો કાળ બદલાઈ જાય, જાતિ બદલાઈ જાય, નર નારી નાન્યાંતર, જાતિ હતો હતી હતું આ બદલાઈ જાય તો પણ સંદેશોનો અર્થ જે છે અલગ થઈ જાય છે. સંસ્થાકીય અવરોધો, જો સંદેશાનું માળખું અથવા તો ઢાંચો બરાબર ન હોય તો તેના ઉપર શું કાર્યવાહી કરવાની તે સમજમાં નથી આવતી. સંદેશા ઉપર કોને કાર્ય કરવાનું છે તેની સ્પષ્ટતા પણ નથી થતી. સાંસ્કૃતિક ફરક, કલ્ચરલ નોઇસ, એ એવું છે કે સામેની વ્યક્તિ જો અલગ સંસ્કૃતિમાંથી આવતું હોય, અલગ ભાષામાંથી આવતું હોય, અલગ પ્રવાહમાંથી આવતું હોય તો તેની સંસ્કૃતિવાળી આદતોથી ટેવાયેલો છે. જેમ કે આપણે ગુજરાતમાં હકારમાં માથું હલાવીએ છીએ, જ્યારે દક્ષિણ ભારતમાં હકાર કે નકાર આમ માથું હલે તો એ સમજે છે. કોઈ વખત આમ પણ કરતા હોય છે એટલે એને સામેના છેડે આપણને એમ થાય કે નકારમાં માથું હલાવે છે, પરંતુ એનો અર્થ હકારમાં થતો હોય છે. આ સાંસ્કૃતિક ફરક છે. અશાબ્દિક પ્રત્યાયનનું. મનોવૈજ્ઞાનિક અવરોધો, સાયકોલોજીકલ નોઇઝ, પ્રત્યાયન વખતે આપણી લાગણી અને અભિગમ કેવો છે તેના ઉપર પણ એની સફળતાનો આધાર છે. જો તમે ગુસ્સામાં અથવા તો નિરાશ હો તો સંદેશા ઉપર જોઈએ તેવું ધ્યાન આપવા માટે આપણે અસમર્થ છીએ. પ્રત્યાયન વખતે સંબંધિત વ્યક્તિઓ શાંત અને આતુર હોય એ જરૂરી છે. જો આપણે સંદેશો મેળવવા માટે આતુર ના હોઈએ અને સંદેશો મળે અને એ જ વખતે ખુશીનો સંદેશો હોય, પરંતુ જો આપણા ઘરમાં શોકમગ્ન વાતાવરણ હોય, ઝઘડાનું વાતાવરણ હોય, અન્ય ઘોંઘાટવાળું વાતાવરણ હોય તો એ સંદેશો વાંચ્યા પછી આપણે તાત્કાલિક એને એટલી ખુશી સાથે એ સંદેશાને ડીકોડિંગ કરી શકતા નથી અથવા તો વધાવી શકતા નથી, અથવા તો સામેના છેડે આપણે એને ફીડબેક પણ આપી શકતા નથી. તો મિત્રો, આટલું સમજ્યા પછી આગળમાં બે પેટા એકમ આમાં બાકી રહેશે જેની વાત આપણે આગળ કરીશું. પરંતુ આપણે આ જેટલી ચર્ચા આ વ્યાખ્યાનમાં થઈ એના આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એ આપણે સમજી લેવું જોઈએ. તો પ્રત્યાયન શું છે અને તેનો હેતુ શું છે, પ્રત્યાયનનું મહત્ત્વ સમજાવો, પ્રત્યાયનના કેટલા પ્રકારો છે વર્ણન કરો, પ્રત્યાયનની પ્રક્રિયા કેટલા પ્રત્યાયનની તબક્કાઓમાં પૂરી થાય છે, સૌથી મહત્ત્વનો તબક્કો કયો છે અને શા માટે, પ્રત્યાયનમાં મુખ્યત્વે કેટલી જાતના અવરોધો આવતા હોય છે,
શબ્દાર્થના અવરોધો વિશે ઉદાહરણ સહિત સમજાવો. કઈ કઈ જાતના ઘોંઘાટ પ્રત્યાયનમાં અવરોધો પેદા કરે છે. આવા પ્રકારના પ્રશ્નો એ આપણને પૂછી શકાય. તો મિત્રો, આજે આપણે આપણા જીવનમાં મહત્ત્વના એવા પ્રત્યાયન કૌશલ્યની આપણે વાત કરી અને આ પ્રત્યાયન કૌશલ્યના આધારે આપણું જે વર્તન વાણી વ્યવહાર છે એના આધારે આપણે સામેના છેડે આપણે આપણી વાત, આપણો મેસેજ, આપણો સંદેશ આપણે મોકલી શકતા હોઈએ છીએ. તો આવા મહત્ત્વના એવા પ્રત્યાયન જીવન કૌશલ્ય વિશે આગળ પણ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः परमं